જય ગુજરાતી મિત્રો, આજ છે મારા 75 આરડે ચેલેન્જનો 47મો દિવસ, જેમાં સૌપ્રથમ બ્રશ કરી મોં ધોઈ ફ્રેશ થયો, ત્યારબાદ ચીકુની ડાયટ લીધી, પછી શૂઝ પહેરી સૌપ્રથમ 10 પુલઅપ માર્યા, ત્યારબાદ સ્ટ્રેચિંગ કરી આજે બેકના વર્કઆઉટમાં મશીન વડે 12 3 સેટ લગાવ્યા, પછી હેવી વેઇટના ડમ્બલથી બંને હાથનું વર્કઆઉટ કર્યું, ત્યારબાદ ફરી મશીનથી હાથ પાસે રાખીને વર્કઆઉટ કર્યું, પછી હેવી વેઇટના રો વડે 10-10ના 3 સેટ લગાવ્યા, પછી બેકનું પંપ કંઈક આવું આવ્યું, ત્યારબાદ સ્નાન કરી કપડાં પહેરી લાઇબ્રેરી તરફ જવા લાગ્યો, પછી ત્યાંથી આવી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી ક્યારની ડાયટ લીધી, ત્યારબાદ બોટલ લઈને દરિયા તરફ જવા લાગ્યો. આજે દરિયાનો નજારો કંઈક આવો જોવા મળ્યો. પછી અખાડે ગયો ત્યાં તો આપણો ભેગો કરેલો કચરો પણ કોકે સળગાવી નાખ્યો હતો. તો આપ વધુ ને વધુ સપોર્ટ કરો જેથી હું ફરીવાર સંપૂર્ણ દરિયો સાફ કરી કચરો ભેગો કરી શકું. ત્યારબાદ વર્કઆઉટમાં સૌ પ્રથમ અખાડો ખોદ્યો, પછી 40 છપાટા લગાવ્યા, પછી દોરડા વડે લાકડું ખેંચ્યું, ત્યારબાદ ટાયર ઊંચું કરી ફગાવ્યું, પછી ગદા ફેરવી, પછી હથોડા વડે ટાયર ઉપર માર માર્યો, પછી પાણી પીને કચરો એકત્રિત કર્યો, ત્યારબાદ કચરો એક જગ્યાએ ઠેરવી દીધો. પછી આજ સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, જેમાં વાંચ્યું કે ભક્તિમય સેવામાં પોરવાયેલો મનુષ્ય આજ જીવનમાં જ સારા કે નશા કાર્યોથી પોતાને મુક્તિ કરી શકે છે. માટે યોગ અર્થે પ્રયાસ કરવો, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. બોલો જય શ્રી રામ.